દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજ ખાતે આવેલા ઠાકોરવાસમાં ઠાકોર સમાજના યુવકની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી, જે બાદ પોલીસ દોડતી થઈ હતી। હવે આ ઘટનામાં જે આરોપીઓ હતા તેમના ફરિયાદી પક્ષની એક મહિલા હતી, તેમની સાથે આડા સંબંધ હશે ને તેને લઈને આરોપીઓ છે તે ફરિયાદીના ઘરે પહોંચે છે ને એલફેલ બોરવા લાગે છે। આ બાબતે વિવાદ વકરે છે ને જેમાં ફરિયાદી પક્ષના જે લોકો છે બહાર આવે છે, ત્યારે આરોપી પક્ષના લોકો છે તે તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે, ગાળાગાળી કરે છે। એટલું જ નહીં, ઝપાઝપી ઉપર ઉતરી આવે છે। આ ઘટનામાં મારામારીમાં મહેશ ઠાકોર નામનો જે આરોપી છે તેની પાસે છરી હોય છે ને તે છરી વડે ગણેશ ઠાકોરના પેટના ભાગે તે છરીના ઘા ઝીંકે છે અને તેને ગંભીર ઈજા પહોંચાડે છે, જેમાં ગણેશ ઠાકોરનું લોહી વહી જવાના કારણે સ્થળ પર મૃત્યુ નિપજ્યું। આ ઘટનાના કારણે સરખેજ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવીને આ તપાસ દરમિયાન પોલીસે જે મુખ્ય આરોપી મહેશ ઠાકોર હતો તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો, પરંતુ જે આરોપીઓ એની સાથે સાગરીતમાં હતા અન્ય આરોપીઓ, તેમાંથી 2 આરોપીઓને ઝડપવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી હતી અને થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે મામલે ખુલાસો પણ કર્યો હતો। ત્યારબાદ આરોપીઓ છે તેમનો વરઘોડો પણ કરવામાં આવ્યો। જે ઘટના સ્થળ ઉપર આરોપીઓ દ્વારા સરા જાહેરમાં હત્યાને અંજામ આપવામાં આવ્યું તે સ્થળ ઉપર પોલીસ લઈ જઈ તેમણે પોલીસે કહ્યું, ચલ બતાવ કેવી રીતે હત્યા કરી હતી, અને ઘટનાના બાબતને લઈને પંચનામું કરીને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે માટેની પોલીસે કામગીરી હાથ ધરી છે। આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળો। સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં ઠાકોરવાસ વિસ્તારમાં ઠાકોર વચ્ચે માથાકૂટ થઈ, જેમાં હત્યાનો બનાવ બનેલો હતો। જેમાં મરણ જનાર ગણેશ હતો અને બીજા 2 જયેશ અને નરેશ ઠાકોર બંને જે ઇન્જર્ડ થયેલા હતા। આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સાહેબ છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં સામેવાળાને લગતા લાગુ પડતું ગાળોને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવે પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બન્યો। આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે। એ 5 આરોપીઓ ત્યાં રિમાન્ડ ઉપર હોય અને તે અહીંયા બનાવવાળી જગ્યાએ પોતે કઈ રીતના આવ્યા, કઈ રીતના બનાવ બન્યો એ જણાવવા માગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય, જેથી અહીંયા જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું અત્યારે પૂરું કરવામાં આવ્યું છે। આપણે સાંભળ્યા હતા પોલીસ અધિકારી, તેમના સમગ્ર ઘટનામાં જે હત્યાનો બનાવ બન્યો છે તે મામલે પોલીસે ગુનો દાખલ છે આરોપીઓ સામે કર્યો છે અને 3 આરોપીઓને આ કેસમાં ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 3 આરોપીઓ પકડવાના બાકી છે, તેના માટે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે। પરંતુ આ ઘટનાથી મૃતકના પરિવારજનો છે તેમનામાં શોકનું મોજું ફરી વળ્યું છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।